નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્ઞાન એ એકમાત્ર સંપત્તિ છે જે ક્યારેય ખૂટતી નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 21/4/2025 સોમવાર, ચૈત્ર વદ આઠમ તિથિ છે 18 અને 58 સુધી. ઉત્તરાષાઢા નક્ષત્ર છે 12-36 સુધી, પછી શ્રવણ નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો મૃત્યુ યોગ 6:19 થી 12:36 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષદભાઈ છે. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછો 12/9/55. જન્મ સમય જણાવો. જન્મ સમય છે બપોર 1:15 વાગ્યે. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ જસદણ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એ છે કે મારું જીવન કેટલું બાકી છે. જી, જો જીવન અંગે તો એટલું કહી શકાય કે હાલના તબક્કે તો સારા યોગ ચાલે છે, એટલે એવી કોઈ ચિંતા કરો નહીં. એટલે તમે અત્યારના જીવનમાં સારા વિચારો, સારા કર્મો અને સારી રીતે ભક્તિ કરો, એ જ વધુ અગત્યનું છે. આમે તમારા માટે 2025-26 જેવા વર્ષો સારા છે. એટલે કોઈ સારા કામનું આયોજન કરવું હોય કે કંઈ પણ કાર્ય કરવું હોય તો તમે કરી શકો છો. એટલે તમે થોડું ભક્તિમાં અને કર્મમાં ધ્યાન આપો, એ વધુ અગત્યનું છે. જી હેમિલભાઈ, 12 રાશિના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલ ઈ. તમને આજે કંઈ પણ બાબતે વિચારો વધુ આવે તેવું બને. નાની નાની બાબતે તમારા મનમાં વિચારોનો પ્રવાહ વધી જાય તેવું પણ બને. વાતચીત પર આજે શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈની સાથે ઘર્ષણ કે વિવાદ જેવી વાતાવરણ ઊભું ન થાય. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ કહી શકાય. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ વ ઉ. આજે તમને કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય તેવું પણ બને. તમને સહકારની ભાવના જોવા મળે, અથવા તમને કંઈ પણ પ્રકારની મદદ કરવાની તત્પરતા દાખવો તેવી વિચારસરણી જોવા મળે. ધાર્મિક પ્રભાવ પણ આજે તમારામાં વધુ રહે તેવું બને. મિથુન રાશિ, સગા સ્નેહી સાથે વાર્તાલાપ આજે વધે. કંઈ પણ વાતની ચર્ચાઓ વધે તેવું પણ બને. ઉત્સાહ પણ તમારામાં થોડોક વધુ દેખાય. વ્યવસાયમાં કોઈ સારી તક હોય તેવું પણ બનવા જોગ છે. જી, હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન આજે તમારું જોવા મળે. વાતચીતમાં કંઈ પણ બાબતમાં લાગણીનો ભાવ વધુ દેખાય. કોઈ વાત એવી બને કે જૂના સ્મરણો વધુ તાજા થાય, કે જૂના પરિચિતોને મળવાનું પણ થાય તેવું બને. તમારા કામકાજમાં સહયોગ મળે. કોઈ અટકેલા કાર્ય પૂરા કરવા માટે કોશિશ કરો તો તે કાર્યમાં સહકાર, માર્ગદર્શન પણ સારું જોવા મળે તેવું બનવા જોગ છે. સિંહ રાશિ, કે જેના નામાંક્ષર છે મ અને ટ.
માનસિક દ્વિધા તમને કંઈ પણ બાબતે વધુ રહે, કારણસરના વિચારો અથવા ધાર્યા કરતાં વધુ બાબતોના વિચારો આજે તમારા મગજમાં રહે, જેને કારણે માનસિક દ્વિધા પણ વધી જાય. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખી, જે પણ નાની નાની ફરિયાદ હોય તેમાં પણ તકેદારી રાખશો તો અનુકૂળતા વધુ રહે. ધીરજનો અભાવ આજે વધુ જોવા મળે, કામકાજની બાબત હોય કે વાતચીત કરવાની બાબતમાં આજે ધીરજ તમારા સ્વભાવમાં વધુ જોવા મળી શકે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કંઈ પણ કાર્ય કરવાનું હોય તો એમાં સાહસ વૃત્તિ દેખાય, જેની સારી અસર કામકાજ પર પણ પડે. એમાં કામકાજની ધગશ પણ વધે તેવું પણ બને. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય, એ કાર્યમાં તમે કંઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપો અને કુટુંબનો કંઈ પણ કાર્ય થવામાં તમે કંઈ પણ રીતે મદદરૂપ થાવ તેવું આજના દિવસે બનવા જોગ છે. સહકર્મીને પણ તેના કામકાજમાં સહયોગ આપો, માર્ગદર્શન આપવું. એ લોકોને ક્યાંય અગવડ પડતી હોય તો તેના નિરાકરણ માટે તમે તત્પરતા પણ બતાવો તેવું આજે તમારા સ્વભાવમાં જોવા વધુ મળે. જી, મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/8/1960. જી, જન્મ સમય કયો છે? સવારે 10:30 થી 11:30. અને સ્થળ? સ્થળ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં ભાલોદ ગામ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમની તબિયત સારી રહેતી નથી, તો કેવી રહેશે હેલ્થ? જી, જો તબિયત અંગે ઉતાર ચઢાવ જો રહેતું હોય તો થોડું ધીરજ રાખવી અને જ્યાં જરૂર પડે તો ત્યાં ડાક્ટરી માર્ગદર્શન પણ લેવું એ તમારા માટે અગત્યનું છે. આરોગ્યની સુખાકારી માટે તમારા માટે 2025 મધ્યમ છે, પણ પરંતુ 2026 ઘણું સારું છે. એટલે કોઈ મોટી ચિંતા કે ઉદ્વેગ કરવો નહીં. જ્યાં પણ ડાક્ટરી માર્ગદર્શન મુજબ તમારે એને ફોલો કરવું, જેથી કરીને તમને તબિયત અંગે પણ સાનુકૂળતા સારી રીતે થાય. અને સાથે સાથે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ અગત્યનું છે. સાથે સાથે શંકર ભગવાનની એક માળા કરવી અને હનુમાન ચાલીસાના પાઠ વાંચવા, જેથી કરીને આરોગ્ય અંગે તમને સારી સુખાકારી સારી રીતે સંપન્ન થઈ શકે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, પુષ્પાબેન છે. પુષ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પુષ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પુષ્પાબેન, આપના સુધી અવાજ આવી રહ્યો છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને કામકાજમાં આજે ઉત્સાહ વધુ જોવા મળે. કોઈ વાત એવી બને અથવા કોઈ કામ એવું થાય જેને કારણે તમે ઉત્સાહિત વધુ થાવ તેવું બની શકે, જેને કારણે જેની સારી અસર કામકાજ પર પણ જોવા મળે. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. ચર્ચામાં કંઈ પણ પ્રકારના સારી વાતનું આદાન પ્રદાન થાય અને ચર્ચા કરવાનો સંતોષ પણ મળે.
તેવું આજના દિવસે બનવા જોગ છે. ઉત્સાહ આજે દિવસભર તમને વધુ જોવા મળે, જેને કારણે દિવસમાં તમને કંઈ પણ સારા કાર્ય કરવાની તમન્ના જાગે, સહયોગ આપવાની ભાવના જાગે વગેરે જેવી કાર્ય આજના દિવસે પણ સંભવ થઈ શકે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો તમને વધુ આવે. કંઈ ને કંઈ બાબતે તમારું મન આજે વિચારશીલ થઈ જાય. નવા વિચારોને કારણે તમે થોડાક ઉત્સાહિત પણ બનો, જેને કારણે તમે આજે કંઈ પણ કાર્ય કરવા માટે તત્પરતા પણ બતાવો તેવું બની શકે. થોડીક વિનોદ વૃત્તિ સમય મળે તમારામાં વધુ જોવા મળે, પરંતુ વિનોદ વૃત્તિને કારણે કોઈની સાથે વધુ પડતી મજાક મસ્તી ના થાય કે કોઈની લાગણી ના દુભાય, તેનું પણ ધ્યાન રાખવું એ તમારા માટે ઈચ્છનીય બને છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં જોવા મળે. કોઈ જગ્યાએ ધાર્મિક સ્થળની મુલાકાત કરવાનું આયોજન થાય કે મુલાકાત થાય તેવું પણ બની શકે, કે કોઈ પણ ધાર્મિક કાર્યમાં કે ધાર્મિક સત્સંગમાં પણ જોડાવાના યોગ આજના દિવસે બની રહ્યા છે. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કિરણભાઈ છે. કિરણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/11/2004, જન્મ સ્થળ વડોદરા, જન્મ સમય 4:01 છે. 4:01 સવારે કે બપોરે? 4:01 AM અર્લી મોર્નિંગ. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અચ્છા, એ મારી બેબી ભણવાનું છોડી દીધું છે. જી. ભણતી નથી, જિદ્દી છે. તો હવે એને કારણ કે ઘરમાં કશું માનતી નથી, જાતી એનું ધાર્યું કરે છે. જી. જો તમારો જે પ્રશ્ન જે છે એ અંગે એટલું કહી શકાય કે આ અંગે તમારે થોડી ધીરજ અને માર્ગદર્શનથી તમારે એની સાથે વર્તન કરવું ઈચ્છનીય છે. એને કયા કારણસર એની રુચિ બીજી તરફ વળી ગઈ છે એ બાબતે પણ થોડું સજાગ રહેવું, માર્ગદર્શન લેવું. કારણ કે કુંડળીમાં એવા યોગ છે કે જો એને સમજાવટથી કામ કરવામાં આવે તો એ પાછું ભણવા તરફ વળી શકે. આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યનું છે, અથવા સરસ્વતી માતાના કોઈ પણ પાઠ વાંચે અથવા સાંભળે એ પણ એના માટે વધુ યોગ્ય દેખાઈ રહ્યું છે. તદુપરાંત ગણપતિ દાદાના પણ કોઈ પણ નામ સ્મરણના પાઠ તમારે કરવા ઈચ્છનીય છે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ તમને સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ, ત્યાં આગળ બહાર પીપળાનું વૃક્ષ હોય ત્યાં એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ એના માટે અગત્યનું બને છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ કરો. ભક્તિમાં તમને યથાયોગ્ય સમય મુજબ ભક્તિ કરવી એ પણ ઈચ્છનીય છે. સમય મળે એ મુજબ તમે સમય ફાળવો એ જરૂરી છે. એટલે તમે એ રીતે આયોજન કરી અને તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરશો તો ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો આવે તેવું બની શકે. જી. હવે વાત કરીએ ધનુ રાશિના જાતકોની. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિ કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. આ રાશિના જાતકોએ આજે ધીરજ રાખવી. આજે એના કામકાજમાં, વાતચીતમાં કે કંઈ પણ વ્યવહારમાં જેટલી ધીરજ રાખશે એટલી અનુકૂળતા રહેશે અને દિનચર્યા પણ સરળ બને તેવું લાગી રહ્યું છે. એટલે આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી માનસિક રીતે ધીરજના ગુણ રાખી દિનચર્યા પસાર કરવી એ પણ ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે મુસાફરીનું આયોજન થાય તેવું પણ બને. મુસાફરી દરમિયાન પણ તમને કોઈ સારા કે નવા અનુભવ પણ થાય તેવું પણ આજના દિવસે સંભવિત છે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે હિતાવહ છે. તદુપરાંત વાહન ધીમે ચલાવનાર સાથે પણ આજે બહાર નીકળવું
એ એટલું જ તમારા માટે ઈચ્છનીય બને છે. માટે આજે ક્યાંય પણ તમારે વાહન પર મુસાફરી કરવાની હોય તો એમાં ધીરજ રાખવી એ વધુ અગત્યતા દાખવે છે. જી, હાર્દિકભાઈ જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/9/2003. જન્મ સમય બપોરે 12:50. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એટલે હમણાંથી થોડા ટાઈમથી બીમારી વધારે છે અને કરિયરમાં થોડુંક પાછળ બહુ પડું છું અને જોબમાં મને સારું છે તો બિઝનેસમાં. જી જી, જો સૌપ્રથમ આરોગ્ય અંગે વાત કરીએ તો આરોગ્ય અંગે તમને જૂન મહિનાથી ધીરે ધીરે પ્રતિકૂળતા ઓછી થાય તેવું લાગી રહ્યું છે. પરિસ્થિતિ સુધરી શકે એટલે એક આરોગ્ય બાબતે જે પણ કાળજી તકેદારી રાખવાની હોય એ તો રાખવી, સાથે સાથે થોડીક ભક્તિ જે રોજિંદી કરતા હોય એમાં પણ પ્રાર્થના કરવી એ જરૂરી છે. કુંડળી મુજબ જૂન મહિના પછી આરોગ્યલક્ષી પરિણામ સારા દેખાય તેવું લાગી રહ્યું છે. હવે તમારે જે કારકિર્દીને લગતો પ્રશ્ન છે તો કારકિર્દીને લગતા પ્રશ્નમાં પણ એટલું કહેવાય કે એમાં પણ તમારા માટે 2025માં કોઈ સારી વાત બને, કોઈ સારી તક મળે તેવું બનવા જોગ છે. એટલે એ તક તમારા માટે કેવી છે એના માટે તમારે યોગ્ય માર્ગદર્શન લઈ અને પછી એ તક માટે આગળ વધવું એ પણ જરૂરી બને છે. એટલે 2025માં કોઈ સારી તક મળે કારકિર્દીને લગતી તેવું બની શકે છે. અને તમારા માટે નોકરી કે વ્યવસાય માટે વાત કરવા જઈએ તો હાલમાં 2025, 26 અને 27 3 વર્ષ સુધી તમે હાલમાં જે પણ પ્રવૃત્તિ કરો છો એમાં થોડું વધુ ધ્યાન આપો એ વધુ અગત્યનું છે. અને એમાં જ્યાં અગવડ પડતી હોય તો માર્ગદર્શન સાથે આગળ વધવું એ પણ એટલું જરૂરી છે. એ 27ની સાલ પછી તમારો યોગ્ય સમય અને અનુભવને આધારે ફરીથી કોઈ જગ્યાએ માર્ગદર્શન લઈ અને વિચારો એ વધુ વ્યવહારુ છે. હવે આરોગ્ય સારું રહે અને કારકિર્દી સારી બને તે હેતુથી જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ તમે 5 વાર કે 12 વાર વાંચો એ તમારા માટે અગત્યનું છે. એટલે ગાયત્રી ચાલીસાના પાઠનું રટણ તમારે યથાયોગ્ય કરવું એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે દર્શન કરવા જઈ અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારા આ ત્રણેય પ્રશ્નોમાં સારી સુખાકારી સંપન્ન થઈ શકે. એટલે રોજિંદી ભક્તિ સાથે તમે આ પ્રકારની પણ ભક્તિ કરશો તો એકંદરે આગળ જતાં ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવું આપણે કહી શકીએ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અન્નપૂર્ણાબેન છે. અન્નપૂર્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 3/6/1987. જન્મ સમય? જન્મ સમય છે દિવસના 3:30. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ સરવાળ, ધંધુકા તાલુકાનું. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારે સાડીનો વેપાર કરવો હતો ને તો એના વિશે પૂછવું હતું કે મારે એમાં લેણું છે કે નહીં. જી, હવે તમે જે વ્યવસાય અંગે પૂછી રહ્યા છો તો તે વ્યવસાય અંગે તમારું લેણું તો છે મધ્યમ છે, એટલે તમે થોડીક વધુ મહેનત કરવી એ જરૂરી બને છે. અને થોડી ધીરજ અને આયોજન રાખશો તો તમારા આ ધંધામાં તમારું કામ ધીરે ધીરે આગળ વધે તેવું પણ બની શકે છે. હાલના તબક્કે તમે મહેનત મુજબ આયોજન કરી ધીરે ધીરે આગળ વધશો તો તમને એનું કોઈ પરિણામ પણ 2025માં મળી શકે છે. એટલે એવી કોઈ ચિંતા રાખવી નહીં, કારણ કે થોડો ઉતાર ચઢાવ આવે પરંતુ કામ ધીરે ધીરે આગળ વધે તેવા પણ યોગ છે. આ કામકાજમાં તમને સફળતા મળે તે હેતુથી જો તમે શક્ય હોય તો તમે જ્યાં રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ શુક્રવારના દિવસે, એટલે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર હોય, જે અનુકૂળ હોય
એ શુક્રવારે 1 ચમચી જેટલું પંચામૃત જઈ શંકર ભગવાન પર અભિષેક કરી પછી જળ અભિષેક કરી અને શંકર ભગવાનને પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. અને આના માટે પણ તમે ત્યાં કોઈ સ્થાનિક વિદ્વાનનું પણ માર્ગદર્શન લઈ અને ભક્તિ કરશો તો શંકર ભગવાનની કૃપાથી ધીરે ધીરે તમારી પ્રગતિ થાય તેવા યોગ બને છે. તદુપરાંત બહાર જે પીપળાનું વૃક્ષ હોય એ પીપળાના વૃક્ષને તમે જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરજો, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ વધુ બને તેવું આપણે કહી શકીએ. જી, હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમારે પરિવાર સાથે સમય વધુ પસાર થાય. નાની નાની બાબતોમાં આજે સમય વધુ પસાર થઈ જાય. કંઈ પણ ચર્ચાઓમાં પણ તમારા સમયમાં આજે વધુ ભાર અપાય તેવું બને. કોઈ જગ્યાએ નવી વાત જાણવા મળે, શીખવા મળે અથવા નવો અનુભવ થાય તેવું પણ બની શકે. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે, જેની સારી અસર તમારા દિનચર્યામાં કે તમારા વિચારોમાં પણ વધુ રહે તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા રહે, કંઈક નવું કાર્ય કરવાનું મન થાય, નવું આયોજન થાય કે કામકાજ અંગે કોઈ નવા વિચારો આવે તેવું આજના દિવસે બની શકે છે. એટલે કામકાજ અંગે તમે જે પણ કામ કરો છો એમાં નવીનતાની પણ સંભાવના આજના દિવસે રહેલી છે. પરિવર્તન એટલે કે કામકાજમાં નવા પરિવર્તન કરવા અંગેના વિચારો આવે, તે અંગેનું આયોજન થાય કે તે અંગે કોઈ જગ્યાએ માર્ગદર્શન લેવા જાઓ તેવું પણ બની શકે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. અચાનક તમને થાક વધુ લાગે, કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય તેવું પણ બનવા જોગ છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. આ રાશિના જાતકોને પારિવારિક કાર્ય કરવાના યોગ બને છે. પરિવારને લગતું કોઈ અંગત કામ હોય, ધાર્મિક કાર્ય હોય કે કંઈ પણ પ્રકારનું પેન્ડિંગ કામ હોય તે આજે કરવાનું આવે. એમાં કોઈ જગ્યાએ સમયનો વ્યય થઈ શકે, નાણાંનો વ્યય થઈ શકે તેવા પણ યોગ આજના દિવસે બની શકે છે. અને કામકાજમાં થોડી ધીરજ રાખવી એ પણ સલાહભર્યું છે, જેથી કરીને કામકાજ પર સારી અસર પડે. વડીલોનો સહયોગ આજે તમારા કામકાજમાં પણ મળે, જેને કારણે તમે કામકાજ પ્રત્યે થોડાક ઉત્સાહિત પણ બનો. વડીલો પ્રત્યે આદરભાવ પણ જાગે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં કંઈ પણ કારણસર વધુ જોવા મળે, જેને કારણે આજના દિવસે તમને કંઈ નવું કરવાનું અથવા નવા આયોજનો કરવાનું પણ રુચિ વધુ દેખાઈ શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.